મોરબીના સરવડ ગામે સીઆઈએસએફની સાયકલ યાત્રાનું કરાયું સ્વાગત। જવાનોના યોગ અને ફાઇટિંગ ડેમોએ લોકોના મન મોહ્યા। કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ દ્વારા રાષ્ટ્રીય એકતાની સુરક્ષાના ઉમદા હેતુસર આયોજિત વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન 2026નું મોરબી જિલ્લાના માળિયા તાલુકાના સરવડ ગામે ઉષ્માભર્યું આગમન થયું હતું। સુરક્ષિત તટ સમુદ્ર ભારતના ધ્યેય મંત્ર સાથે નીકળેલી આ યાત્રાને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને ગ્રામજનોએ ઢોલ નગારા નાદ કંકુ ચોખા અને પુષ્પવર્ષા સાથે વધાવી લીધી હતી। આ પ્રસંગે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં દેશભક્તિના માહોલ વચ્ચે સ્થાનિક કલાકારો દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેણે ઉપસ્થિત જનમેદનીમાં અનેરો ઉત્સાહ જગાવ્યો હતો। આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ સીઆઈએસએફના જવાનો દ્વારા રજૂ કરવામાં આવેલું શિસ્તબદ્ધ કૌશલ્ય પ્રદર્શન હતું। જવાનોએ સૂર્ય નમસ્કાર, યોગ, કવર માગા, લાઠીદાવ અને ફ્લાઇંગ કિક જેવા સાહસિક કરતબો રજૂ કરી ફિટ ઇન્ડિયા ફિટ ફોર્સનો સંદેશ આપ્યો હતો। જવાનો દ્વારા રચવામાં આવેલા માનવ પિરામિડ ને ફાઇટિંગ ડેમોએ ગ્રામજનોને આશ્ચર્યચકિત કરી દીધા હતા। આ તકે ડીઆઈજી ધનંજય નાયક, સિનિયર કમાન્ડર બીસી યાદવ સહિતના ઉચ્ચ અધિકારીઓ ને મોટી સંખ્યામાં સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। સીઆઈએસએફના રાજકોટ યુનિટ દ્વારા આ રૂટનું સંચાલન કરવામાં આવી રહ્યું છે। આ સાયકલ યાત્રાના વ્યાપ વિશે વાત કરીએ તો પશ્ચિમ કિનારાની આ ટીમે ગત 28મી જાન્યુઆરી કચ્છના ઐતિહાસિક લખપત કિલ્લાથી પ્રયાણ કર્યું હતું। અંદાજે 6500 કિલોમીટરનું લાંબુ અંતર કાપી આ યાત્રા આગામી 22 ફેબ્રુઆરી કેરળના કોચી ખાતે સંપન્ન થશે। વિશેષ બાબત એ છે કે આ યાત્રામાં 50% મહિલા સાયકલવીરો જોડાયા છે, જે નારી શક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે। આ અભિયાનનું મુખ્ય ઉદ્દેશ્ય દરિયાકાંઠાના વિસ્તારમાં વસતા માછીમારો અને યુવાનોમાં રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવાનો છે।